અમેરિકામાં હવે તમારો પોતાનો ચહેરો જ તમારી વિરુદ્ધ પુરાવો બની શકે છે. એક એવો રહસ્યમય નિયમ જે 12 ડિસેમ્બરથી છુપી રીતે લાગુ થઈ ગયો છે, જે માત્ર 3 વર્ષમાં તમારી ઓળખ એક્સપાયર કરી દેશે. સાવધાન, જો તમે આ એક ભૂલ કરી તો તમારું અમેરિકન સપનું હંમેશા માટે અધૂરું રહી શકે છે. શું છે આ ફોટોગ્રાફ્સનું ગુપ્ત સત્ય? જાણવા માટે જુઓ આ ખાસ અહેવાલ. અમે અમેરિકાના તમામ ન્યૂઝ અપડેટ આપણી ગુજરાતી ભાષામાં આપીએ છીએ. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે કરી લેજો. ચાલો વાત કરીએ. USCISએ એક એવો સનસનીખેજ નિર્ણય લીધો છે, જેણે લાખો ઇમિગ્રન્ટ્સના ટેન્શનમાં રાતોરાત વધારો કરી દીધો છે. કારણ કે તમારે ફરીથી બાયોમેટ્રિક આપવા દોડવું પડશે. અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમમાં આવેલા સૌથી મોટા અને પાયાના ફેરફાર વિશે જે 12 ડિસેમ્બર 2025થી અમલમાં આવી ચૂક્યો છે. મિત્રો, યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે USCISએ સુરક્ષાના કારણોસર ફોટોગ્રાફ્સની માન્યતાને લઈને એક અત્યંત કડક નીતિ જાહેર કરી છે. અત્યાર સુધી જે ફોટોગ્રાફ્સ 10 વર્ષ સુધી માન્ય રહેતા હતા, તેની મર્યાદા હવે ઘટાડીને માત્ર 3 વર્ષ એટલે કે 36 મહિના કરી દેવામાં આવી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ઓળખની ચોરી અને છેતરપિંડી અટકાવવાનું છે. વિભાગનું માનવું છે કે સમયની સાથે માણસના શારીરિક દેખાવમાં મોટા ફેરફારો થાય છે, જેમ કે વજન વધવું કે ઘટવું, વાળ ખરવા અથવા ચહેરાની રચના બદલાવી, જેના કારણે જૂના ફોટાથી વ્યક્તિની સાચી ઓળખ કરવી મુશ્કેલ બને છે. કોવિડ-19 મહામારી દરમિયાન ઘણી છૂટછાટ આપવામાં આવી હતી, જેમાં 22 વર્ષ જૂના ફોટો પણ વાપરવામાં આવ્યા હતા. પરંતુ હવે હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ છૂટછાટનો અંત લાવી દીધો છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે તમે પોતે પાડેલા કે જાતે મોકલેલા ફોટા એટલે કે સેલ્ફ સબમિટેડ ફોટા બિલકુલ સ્વીકારવામાં આવશે નહીં. જો તમે સીધા ફોટો અપલોડ કરશો તો જ તરત નકારી કાઢવામાં આવશે. હવે માત્ર USCIS અથવા તેમના અધિકૃત સેવા કેન્દ્રો પર જઈને જ બાયોમેટ્રિક સર્વિસ એપોઇન્ટમેન્ટમાં લેવાયેલા ફોટો જ કાયદેસર ગણાશે. જો તમે નેચરલાઇઝેશન માટે N-400 ફોર્મ ભરી રહ્યા હોવ, સિટીઝનશીપ સર્ટિફિકેટ માટે N-600 ફોર્મ હોય, ગ્રીન કાર્ડ બદલવા માટે I-90 હોય કે પછી સ્ટેટસ બદલવા માટે I-485 જેવી અરજીઓ કરી રહ્યા હો, તો યાદ રાખજો કે આ કિસ્સાઓમાં તમારે હંમેશા નવા જ ફોટો અને બાયોમેટ્રિક આપવા પડશે. તેમાં કોઈ પણ પ્રકારની જૂની માહિતીનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે નહીં. અન્ય પ્રકારના વિઝા કે બેનિફિટ રિક્વેસ્ટમાં જો તમારો ફોટો 3 વર્ષથી વધુ જૂનો હશે તો તમારે ફરજિયાત નવી એપોઇન્ટમેન્ટ લેવી પડશે. આ નવી નીતિથી અરજદારો પર કામનું ભારણ વધશે અને તેમને વારંવાર એપ્લિકેશન સપોર્ટ સેન્ટરના ધક્કા ખાવા પડી શકે છે, જેના કારણે પ્રોસેસિંગમાં વિલંબ પણ થઈ શકે છે. જોકે સરકારનો હેતુ ઇમિગ્રેશન સિસ્ટમને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવાનો છે. જે લોકોની અરજીઓ 12 ડિસેમ્બર 2025 પછી ફાઇલ થઈ છે, તેમને આ નિયમ તાત્કાલિક રીતે લાગુ પડી ગયો છે. મારી તમને સલાહ છે, જો તમારો ફોટો 3 વર્ષ કરતાં વધુ જૂનો હોય તો કોઈ પણ પ્રકારના જોખમ લીધા વગર વહેલી તકે કાનૂની સલાહ લેવી જોઈએ અને તમારી છેલ્લી એપોઇન્ટમેન્ટની તારીખ ચેક કરી લેવી જોઈએ, જેથી તમારા કેસમાં કોઈ અડચણ ન આવે. અમેરિકાની ઇમિગ્રેશન પ્રક્રિયા હવે વધુ આધુનિક અને કડક બની રહી છે. તમારે પણ અપડેટ રહેવું અત્યંત અનિવાર્ય છે.